શિયાળો ચાલુ થઈ ગયો છે. મારી બધી બહેનોને ચિંતા હશે કે એવું હું મારા દીકરાને કે દીકરીને ખવડાવું કે જેનાથી આખું વર્ષ નિરોગી રહે અને તંદુરસ્ત રહે. તો એવી વસ્તુ તમારે ઘરે તમે બનાવી શકો છો, સસ્તી બનાવી શકો છો અને બેસ્ટ ક્વોલિટીની બનાવી શકો છો અને નહિવત ચાર્જમાં તૈયાર થઈ જાય છે. ચાલુ કરીએ. નમસ્તે, ભૂમિસુત આયુર્વેદામાં હું મનીષ રામાણી તમારા બધાનું સ્વાગત કરું છું. આ વિડીયો સ્પેશિયલી શિયાળાને લક્ષીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. શિયાળામાં એવી 5 વસ્તુ કે 6 વસ્તુ તમે ખાશો સવારમાં ઉઠતા વેત એટલે તમારે ક્યારેય કોઈ વસ્તુની જરૂર નહીં પડે. હવે એમાં તો ચમનપ્રાશ પણ આવે, તો એ તો પણ બજેટ વિખાઈ જાય. ઓરિજિનલ ચમનપ્રાશ લેવા જઈએ તો 2000-2500 રૂપિયાનું આવે. કેમિકલ વાળું લાવીએ 500-700 રૂપિયાનું આવે, કેમિકલ વાળું આવે. તો કરવું શું? તો ચમનપ્રાશ કરતા પણ એક વધારે સારી વસ્તુ કે ચમનપ્રાશના લેવલમાં ગણી શકાય એવી વસ્તુ હું તમને બનાવતા શીખવાડું. 1 ચમચી હળદર, 1 ચમચી ગોળ, 1 ચમચી સૂંઠ, આ વખતે હું સૂંઠ નથી બોલ્યો, સૂંઠ, 1 ચમચી ઘી, 1 ચમચી મધ ને થોડોક એવો ઉપરથી મરી પાવડર. આ બધી વસ્તુ મિક્સ કરી દેવાની છે અને ઘરમાં જેટલા પણ વ્યક્તિઓ હોય 6 વર્ષથી ઉપરના એ બધા વ્યક્તિને અડધી ચમચી રેગ્યુલર સવારે નાસ્તો કર્યા પહેલા ગરમ દૂધ કે ગરમ પાણી સાથે લઈ લેવાનું છે. આનાથી ફાયદો શું થશે? આખું વર્ષ તમારું બાળક નિરોગી રહેશે. આખું વર્ષ તમારું બાળક સ્ટેમિનાથી ભરપૂર રહેશે, ખૂબ સ્ટેમિના આવશે. આખું વર્ષ તમારા બાળકને શરદી કે ઉધરસ નહીં થાય. આખું વર્ષ તમારા બાળકની ઇમ્યુનિટી બેસ્ટ રહેશે. ઇમ્યુનિટી વધારે છે, શરદી ઉધરસ મટાડે છે, શરદી ઉધરસ થવા નથી દેતું, નાના મોટા રોગ નથી થવા દેતું. આ ચાટણનું આ કામ છે. તો આજે જ બનાવીને ટ્રાય કરો, કાલે સવારે તમારા બાળકને આપવાનું ચાલુ કરો. આવી માહિતી માટે મને ફોલો કરો. આ વિડીયોને તમારા બધા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો અને હા, તમારા મમ્મી પપ્પા સાથે પણ આ વિડીયોને શેર કરજો. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદા.